વિદેશ જવાની લાહેમાં વડોદરાનો એક યુવક ફસાઈ ગયો છે। 2024માં દુબઈ ગયેલા યુવકની હજુ કોઈ ભાળ નથી મળી। તુષાર રાણપરિયા નામના યુવકનો કોઈ પત્તો નથી। દુબઈથી હોંગકોંગ ગયા બાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો। પરિવારનો એકનો એક દીકરો વિદેશમાં ફસાયેલો છે। છેલ્લા 6 મહિનાથી દીકરાનો કોઈ સંપર્ક નથી। દીકરાની ભાળ ન મળતા પરિવાર ચિંતામાં છે। અશ્રુભીની આંખે માતા પિતા સરકારને અરજ કરી રહ્યા છે। દીકરાને પરત લાવવા માતા પિતાએ રજૂઆત કરી। મારા દીકરાને ફસાવાયો તે મુશ્કેલીમાં છે તેવું પરિવાર કહી રહ્યો છે। માતા પિતાનું કહેવું છે કે મારા દીકરાને પરત લાવી આપો। યુવકના પિતાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી। વડોદરાના 2 અને દુબઈના એક એજન્ટ સામે ફરિયાદ કરી છે। વેદ કુશાંગ અને અભિષેક સિંહ સામે ફરિયાદ નોંધાવાઈ છે। વડોદરાનો તુષાર રાણપરા પોતાના પરિવારના માથે થયેલું દેવું પૂરું કરવા માટે વિદેશ ગયો હતો અને છેલ્લા કેટલાય મહિનાથી આજે તુષાર છે તેનો પત્તો નથી મળી રહ્યો। પરિવાર છે તે ખૂબ જ ચિંતામાં છે। પરિવાર સાથે જ વાત કરીશું કઈ રીતે તે વિદેશ ગયો, કયા વર્ષમાં ગયો અને કેટલા મહિનાથી તેની પરિવાર સાથે વાતચીત નથી થઈ। તુષારના માતા પિતા છે, શું કહેશો? તુષાર કયા વર્ષમાં ગયો હતો અને છેલ્લા કેટલા મહિનાથી તેની ભાળ છે તે નથી મળી રહી? 17/4/2024ના રોજ અહીંથી દુબઈ જવા નીકળેલો એ દુબઈ ગયો, પછી 4 કે 5 મહિના થઈ નોકરી કરી એને, અને પછી 4/9/2024ના રોજ એ ત્યાંથી બહાર નીકળી ગયેલો છે અધર કન્ટ્રીમાં। કઈ કન્ટ્રીમાં ગયો એમને ખબર નથી, કારણ કે અહીંથી જે એજન્ટને મોકલેલો, એ એજન્ટને હું ઓળખું છું। એ મારે એક સમયે મારો ફ્રેન્ડ હતો, એના કહેવાથી મેં મોકલેલો। પણ અત્યારે મેં જ્યારે એના સંપર્કમાં આવ્યો, મારો બાબો મારા સંપર્કમાં ના રહ્યો, એટલે મેં એ પાર્ટીને પૂછ્યું કે ભાઈ મારો બાબો ક્યાં છે? તો એને મને ઉત્તર આપ્યો કે ભાઈ એને દુબઈ છોડી દીધું, ક્યાં ગયો અમને ખબર નથી। નમ્ર વિનંતી એક ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટને આમાં ઇન્વોલ્વ થઈ અને મારા બાબાને જેમ બને એમ જલ્દી લાવી આપે એવી અપેક્ષા રાખું છું હું। છેલ્લે ક્યારે વાત થઈ હતી એની સાથે અને છેલ્લે કઈ જગ્યાએ હતો? કોઈ લોકેશન મળ્યું હોય એને એવું? મને એવું લાગે છે જે લોકેશન થાઈલેન્ડ યા કંબોડિયા, કારણ કે જે સિચ્યુએશનમાં બતાવતો હતો એ એવું કહે છે કે અહીં બૌદ્ધ ધર્મને વધારે માને છે, બૌદ્ધ ધર્મને। એટલે બૌદ્ધનું મોટું મંદિર બનતું હતું અને ચારે બાજુ પહાડ છે અને એ લોકોએ આખી કોલોની ઊભી કરેલી છે। એ કોલોનીની અંદર આ લોકોને રાખી અને કામ કરાવડાવે છે। કેટલો ડર લાગે છે? કારણ કે આ પ્રકારની ઘટના પરિવારના માથે આવી પડતી હોય ત્યારે ચોક્કસથી ડર જોવા મળતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાય મહિનાથી વાત નથી થઈ। તમે જ કહી રહ્યા છો કે જે કંબોડિયાનો પરિવાર છે, કંબોડિયાનો જે વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોય છે। કેટલો ડર લાગે છે? ડર તો અમને જ્યાં લગીન અમારી સામે ના આવે ત્યાં લગીન તો અમને ડર તો 100% રહેવાનો કે જ્યાં લગીન કે ભાઈ મારા બાબો કઈ જગ્યા પર હશે, એની સાથે શું થતું હશે, શું અન્યાય થતો હશે। મારી પાસે એવા પણ વ્યૂ આવ્યા છે કે મારે કોઈને બતાવી પણ નથી શકાય એવા। છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી? છેલ્લી કેટલા મહિનાથી? છેલ્લા 5 મહિનાથી કોઈ જાતનો એની સાથે સંપર્ક નથી। ક્યારેક એનો વોઇસ મેસેજ આવે ઇન્સ્ટાગ્રામ ઉપર, બસ અમે ઇન્સ્ટાગ્રામ ઉપર વોઇસ મેસેજ મૂકવી તો જોવાતો નથી। હા, એનું અપડેટ ડેલી એ લોકો એનો મોબાઈલ જે કંપનીએ લઈ લીધો છે અપડેટ જોવે છે કે મોબાઈલની અંદર શું આવે છે અને શું જાય છે। મેસેજ જોવે છે ખરા તમારા? જવાબ નથી મળતો? 100%। હું અત્યારે પણ તમને બતાવું કે લાસ્ટ સ્ટેશન શું હશે એનું ડેલી અપડેટ હું જોઉં છું કે ઇન્સ્ટા ઉપર ક્યારે એ થયો ચાલુ અને ટેલિગ્રામ ઉપર એને અપડેટ ક્યારે જોઈ। ચોક્કસથી તુષારની માતા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું કે આજે 27 વર્ષનો જે તુષાર હતો કે જે છેલ્લા 4 મહિનાથી લાપતા બન્યો છે। છેલ્લું લોકેશન છે તેના પિતા કહી રહ્યા છે તે પ્રમાણે થાઈલેન્ડનું જે કંબોડિયા છે તે હતું। શું કહેશો? દીકરો 4 મહિનાથી નથી મળી રહ્યો, છેલ્લી ક્યારે વાતચીત થઈ હતી? શું કહ્યું હતું છેલ્લી વાતચીતમાં દીકરાએ? છેલ્લે બસ એટલું જ કહેલું કે મમ્મી તમે ચિંતા ના કરશો, હું સહી સલામત આવીશ, કમાઈને આવીશ, એમ કીધું તું મને। કેમ ગયું હતું દીકરો ત્યાં દુબઈમાં? સાંભળવા છે કે જે રીતે પરિવારના માથે થોડું દેવું હતું, કેટલી આશા હતી દીકરા પાસેથી ને દીકરો નથી અત્યારે, કે મમ્મી બસ એક જ એ હતી કે મમ્મી હું કમાવા જાઉં, બસ એક જ આશા હતી કે મારી માં પારકા ઘરની રસોઈ કરું છું, મારી માને શાંતિ મળે પાછળની જિંદગીમાં, મારા મા બાપને। શું કહેશો હવે? છેલ્લી શું અપેક્ષા રાખી રહ્યા છો સરકાર પાસે, તંત્ર પાસે? કારણ કે પોલીસમાં પણ તમે અરજી કરી છે, ફરિયાદ કરી છે, હવે શું આશા રાખી રહ્યા છો? બસ સરકાર ને તંત્ર પાસે એક જ અપેક્ષા છે કે મારા બાબાને બસ સહી સલામત જલ્દીથી જલ્દી લઈ આવો, બસ તમે પ્લીઝ।
બિલકુલથી જે રીતે સ્થાનિક એજન્ટ હતો તેણે હાથ ઊંચા કરી દીધા છે અને હાલ પરિવાર છે તે આશા રાખી રહ્યો છે કે જેમનો જે તુષાર હતો તેને ગમે તે રીતે હેમખેમ વડોદરા ખાતે પાછો લાવવામાં આવે, કારણ કે છેલ્લા 4 મહિનાથી આ જે તુષાર છે તેનો કોઈ પણ સંપર્ક નથી થયો. પરંતુ જે રીતે મોબાઈલની વાત કરવામાં આવે તો સતત તેનો મોબાઈલ છે તે પરિવાર જોતો રહે છે, અપડેટ પણ થતું રહે છે, પરંતુ સામેથી જે રિપ્લાય મળવો જોઈએ તે નથી મળી રહ્યો અને તેના જ કારણે પરિવાર છે તે હાલ મૂંઝવણમાં મુકાયો છે. પરિવાર છે તે એક જ આશા રાખી રહ્યો છે કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર છે તે આ પરિવારની સહાય કરે અને તુષાર રાણપરા કે છેલ્લે કેટલાય મહિનાથી ગુમ છે તેને વડોદરા ખાતે પાછો લાવવામાં સહાય કરે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.